નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ગુજરાતના એવા એક રહસ્યમય અને વિશાળ પર્વત વિશે જેનું અસ્તિત્વ કદાચ હિમાલય કરતાં પણ જૂનું છે. જી હા, ગીરના ગાઢ જંગલોમાંથી શાનદાર રીતે ડોક્યું કરતો માઉન્ટ ગિરનાર. ઇતિહાસના પાનાઓમાં રૈવતક પર્વત કે ઉર્જયંત તરીકે ઓળખાતો આ પર્વત ખરેખર ઇતિહાસ, ભૂગોળ અને અધ્યાત્મનો એક અદ્ભુત સંગમ છે. ચાલો આ પર્વત સાથે જોડાયેલા સાચા રહસ્યોને નજીકથી સમજીએ. જરા વિચારો, પૂરા 9,999 પથ્થરના પગથિયા. આ આંકડો સાંભળીને જ ભલભલાના શ્વાસ અદ્ધર થઈ જાય, ખરું ને? સદીઓથી 3,600 ફૂટની ઊંચાઈ ધરાવતો આ ભવ્ય પર્વત સાધકો અને પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરતો આવ્યો છે. સ્વર્ગ સુધી પહોંચવા માટેનું આ કોઈ સામાન્ય ચઢાણ નથી. આ શારીરિક ક્ષમતા અને માનસિક દ્રઢતાની એવી કઠિન કસોટી છે જે પાર કરવી દરેકના બસની વાત નથી. તો આપણી આજની આ સફરમાં આપણે 5 મુખ્ય પડાવો પર નજર કરીશું. સમય કરતાં પણ જૂનો પર્વત, તળેટીના પ્રાચીન અવાજો, પવિત્ર જૈન તીર્થધામો, હિન્દુ શિખરો અને છેલ્લે રોપવે દ્વારા આધુનિક આરોહણ. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. એક પર્વત જે સમય કરતાં પણ જૂનો છે અને તેનો ભૂસ્તર શાસ્ત્રીય પાયો. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ પર્વત એક ઇગ્નિયસ પ્લુટોનિક કોમ્પ્લેક્સ છે. શબ્દ કદાચ ભારે લાગે, પણ આનો સીધો અર્થ એ છે કે આજે આપણને જે આ વિશાળકાય ખડકો દેખાય છે તે પૃથ્વીની સપાટી નીચે ધીમે ધીમે ઠંડા પડેલા ગરમ મેગ્મામાંથી બન્યા છે. એટલે કે માનવજર્ત તો શું, હિમાલયના અસ્તિત્વ પહેલાં જ જ્વાળામુખીની ભયંકર ગતિવિધિઓથી આખો પર્વત રચાઈ ચૂક્યો હતો. છે ને અદ્ભુત? હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. તળેટીના પ્રાચીન અવાજો, ઇતિહાસની તળેટી. આપણી સફર ગિરનારની તળેટીથી શરૂ થાય છે. અહીંની વિશાળ શિલાઓ જાણે ઇતિહાસની જીવંત ચોપડીઓ છે. આ ટાઈમલાઈન જુઓ. 250 ઈસા પૂર્વે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા સમ્રાટ અશોકના શિલાલેખો આજે પણ અહીં શાંતિ અને કરુણાનો સંદેશ આપે છે. ત્યાર પછી 150 ઈસવીસનમાં રુદ્રદામનના સંસ્કૃત લેખો અને 450 ઈસવીસનમાં સ્કંદગુપ્તના લેખો પણ આ પથ્થરોમાં ઉમેરાયા. આ બધું જ સાબિત કરે છે કે સદીઓથી મહાન સામ્રાજ્યો માટે આ જગ્યા કેટલી મહત્વની રહી છે. હવે પહોંચીએ વિભાગ 3 પર. પવિત્ર જૈન તીર્થધામો, ભક્તિની એક સુંદર ઝલક. જેમ જેમ આપણે આ પ્રાચીન પગથિયા ચડીએ છીએ તેમ તેમ અદ્ભુત સ્થાપત્ય જોવા મળે છે. જૈન સમુદાય માટે આ એક અત્યંત આદરણીય મહાતીર્થ છે. 7મી સદીમાં આવેલા પ્રખ્યાત ચીની પ્રવાસી હ્યુએનસાંગે પણ નોંધ્યું હતું કે આ સ્થળ અલૌકિક સાધુઓ માટેનું લીલુંછમ અભયારણ્ય છે. 2000 વર્ષોથી પણ વધુ સમયથી આ ગુફાઓ અને મંદિરો ગહન ધ્યાનની ઉર્જાથી છલોછલ રહ્યા છે. આ આખું ચઢાણ અલગ અલગ ટૂક એટલે કે સીમાચિહ્નોમાં વહેંચાયેલું છે. પહેલી ટૂક પર ભવ્ય ભગવાન નેમિનાથ મંદિર, બીજી પર દેવી અંબિકા મંદિર અને ત્યારબાદ ત્રીજી અને ચોથી ટૂક પર મુનિ સામ અને પ્રદ્યુમ્ન કુમારના ચરણચિહ્નો આવે છે. 13મી સદીમાં બનેલા આ આરસ પહાડના મંદિરોની જટિલ કોતરણી જોઈને ખરેખર આંખો અંજાઈ જાય છે. આ બધું જ સુવર્ણ યુગની ભક્તિનું ઉત્તમ પ્રતીક છે. હવે વાત કરીએ વિભાગ 4ની. હિન્દુ શિખરો, ગિરનારના સૌથી ઊંચા શિખરો. જૈન મંદિરોથી થોડા વધુ ઊંચાઈ પર જતા આપણે પર્વતના સૌથી કઠોર શિખરો પર પહોંચીએ છીએ. આ શિખરો હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું બહુ મોટું કેન્દ્ર છે. છેક નીચે તળેટીમાં પ્રાચીન ભવનાથ મહાદેવ મંદિર, ઉપર ઊંચાઈ પર આવેલું અંબાજી મંદિર, 3,665 ફૂટની ટોચ પર આવેલું સૌથી ઊંચું ગોરખનાથ શિખર અને 5મા શિખર પર બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું સન્માન કરતી ગુરુ દત્તાત્રેયની પાદુકા. માઘ મહિનામાં તો અહીં ભવનાથના મેળામાં 10 લાખથી વધુ લોકો ઉમટી પડે છે અને આખો વિસ્તાર ભક્તિની ઉર્જાથી જીવંત થઈ જાય છે. હવે આ બાબત ખરેખર રસપ્રદ છે. અહીં 5મા શિખરની વાત છે, જ્યાં એક જ ભૌતિક સ્થળ સાથે 2 અલગ અલગ ધર્મોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. જૈન માન્યતા અનુસાર આ એ પવિત્ર સ્થળ છે જ્યાં 22મા તીર્થંકર ભગવાન નેમિનાથે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે સામે પક્ષે હિન્દુ માન્યતા એવી છે કે ભગવાન દત્તાત્રેયે અહીં સતત 24 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી. એક જ શિખર અને 2 અત્યંત ભવ્ય પરંપરાઓ. આજ તો ગિરનારની અસલી સુંદરતા છે જે તેની આધ્યાત્મિક મહાનતામાં વધારો કરે છે. ચાલો હવે આવીએ આપણા છેલ્લા વિભાગ પર. આધુનિક આરોહણ, રોપવે, 9,999 પગથિયાને સીધો પડકાર. શિખર પર પહોંચવું એ ખરેખર એક મોટી આધ્યાત્મિક સિદ્ધિ છે.
પણ એ વાત નકારી શકાય નહીં કે આ માટે બહુ મોટી શારીરિક કિંમત ચૂકવવી પડે છે. તો સ્વાભાવિક રીતે એક પ્રશ્ન ઊભો થાય, જો કોઈ વ્યક્તિ માટે 10,000 પગથિયાં ચડવાની શારીરિક ક્ષમતા જ ન હોય તો શું કઠિન કસોટી આપ્યા વિના આ પ્રાચીન અજાયબીના દર્શન શક્ય નથી? તો તેનો અત્યંત આશ્ચર્યજનક જવાબ છે માત્ર 7.43 મિનિટ. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. કલાકો સુધી પરસેવો પાડવાની જગ્યાએ એશિયાનો સૌથી લાંબો રોપવે તમને આટલી જ મિનિટોમાં છેક ઉપર પહોંચાડી દે છે. કલ્પના કરો, વર્ષ 2020માં શરૂ થયેલો આ ગિરનાર રોપવે 2320 મીટર લાંબો છે. સિંહની વસ્તી ધરાવતા ગીરના જંગલની બરાબર ઉપરથી રોજના 8000 જેટલા મુસાફરો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે છે. 850 મીટરની ઊંચાઈ કાપતી આ અત્યાધુનિક મોનોકેબલ ગોન્ડોલા સિસ્ટમ સીધી અંબાજી મંદિર સુધી પહોંચે છે. આ ટેકનોલોજીએ પર્વત પર પહોંચવું ખરેખર અભૂતપૂર્વ રીતે સરળ બનાવી દીધું છે. હવે પગપાળા જવાનું વિચારો કે રોપવે દ્વારા હવામાન વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. જરા આ ટેબલ જુઓ. ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો શિયાળો આરોહણ માટે એકદમ બેસ્ટ છે, કારણ કે વાતાવરણ ખૂબ ખુશનુમા હોય છે. ઉનાળામાં તો ગરમી 38 ડિગ્રી સુધી પહોંચી જાય છે, એટલે બહુ થાક લાગે છે. અને સૌથી અગત્યનું, જૂનથી સપ્ટેમ્બરના ચોમાસામાં અહીં જવું ખૂબ જ જોખમી બની શકે છે, કારણ કે ભારે વરસાદમાં ભૂસ્ખલનનો એટલે કે લેન્ડસ્લાઇડનો મોટો ખતરો રહેલો છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક મોટો પ્રશ્ન વિચારવા જેવો છે. ટેકનોલોજીએ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેનું અંતર નિઃશંકપણે ઘટાડી દીધું છે, પણ શું આ આધુનિક આરોહણની સરળતા એ 9,999 પગથિયાની પેલી કઠિન યાત્રાથી થતા આધ્યાત્મિક પરિવર્તનને બદલી નાખે છે? માઉન્ટ ગિરનારનું સાચું રહસ્ય માત્ર પવિત્ર શિખર પર પહોંચવામાં છે કે પછી એ થકવી નાખનારી સફરમાં છુપાયેલું છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ પર્વત પોતે જ જાણે છે. આ માહિતીસભર સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર, અને હંમેશા આવી જ રીતે કંઈક નવું શીખતા રહો.